વેલકમ બેક. હવે સમાચારમાં આગળ વધીએ તો રાજકોટ રેન્જ ડીઆઈજી અને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા એસઓજી ટીમે સતત સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે બે અલગ અલગ સ્થળોએ સફળ દરોડા પાડ્યા હતા. સલાયા ખંભાળિયા રોડ પરથી 1000 લીટર ડીઝલ સાથે એક પિકઅપ વાહન ઝડપી પાડવામાં આવ્યું, જ્યારે ભાણવડ વિસ્તારમાંથી 900 લીટર શંકાસ્પદ ઈંધણ સાથે છકડો રિક્ષા કબજે કરવામાં આવ્યો છે. બંને કેસમાં કુલ ₹3.77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ ઝડપી અને અસરકારક કાર્યવાહીથી સામાન્ય નાગરિકોને રાહત મળી છે અને કાળાબજારી કરનારાઓને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે કાયદાથી કોઈ ઉપર નથી. વિસ્તારમાંથી એમ અલગ અલગ જગ્યાએથી ગેરકાયદેસર રીતે હેરાફેરી થતા ઈંધણના જથ્થા અને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં સલાયા ખંભાળિયા રોડ ઉપરથી ખંભાળિયા તાલુકાના લાલુકા ગામે રહેતા ભીખાભાઈ ગોવિંદભાઈ પિંડારિયા નામના વ્યક્તિના કબજામાંથી કુલ 1000 લીટર જેટલો ડીઝલનો જથ્થો છે કે તે જેવો કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર મુવમેન્ટ કરતા જેને ઝડપી પાડી. બીજા કિસ્સામાં માનવડ પોસ્ટ વિસ્તારમાંથી એસઓજી ટીમ દ્વારા માનવડ તાલુકાના ઢેબર ગામના રહેવાસી આદમભાઈ ઇબ્રાહીમભાઈ ઇંગોરાના કબજામાંથી તેમના છકડો રિક્ષામાંથી કુલ 900 લીટર જેટલું શંકાસ્પદ ઈંધણનો જથ્થો છે એ કોઈપણ જાતના આધાર પુરાવા વગર મુવમેન્ટ કરતા હોય જે ઝડપી પાડી કબજે